સુરેન્દ્રનગરથી સમાચાર જ્યાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે થાન તાલુકાના જામવાડી અને ભડુલા ખાતે ખનીજ ચોરી ઝડપી લીધી છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની વિરુદ્ધ કાર્યવાહી યથાવત છે। છેલ્લા કેટલાય દિવસથી ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોટીલાના ભડુલા અને જામવાડીમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થતા હાલ તો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 5 ટ્રેક્ટર ખનીજ કાઢવા માટે વપરાતી ચરખી સહિત કરોડોનો મુદ્દામાલ છે, જેને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવારે 6 વાગે પ્રાંત અધિકારીની ટીમ અચાનક ત્રાટકી 100 જેટલા ખનીજના ખાડામાં પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા। સુરેન્દ્રનગરમાં જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી તો મજૂરોમાં પણ દોડધામ મચી ગઈ। હાલ તો આ કાર્યવાહી યથાવત રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે પ્રશાસન તરફથી, કેમ કે સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં થાન વિસ્તાર અને તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ખનીજ ચોરો ખાડા ખોદીને પરપ્રાંતીય મજૂરોના જીવ જોખમમાં મૂકીને ખનીજ ચોરી કરતા હોય છે।